ઉનાળા પહેલા રાજકોટમાં પાણીની પારાયણ મહત્વનું છે કે કાલાવાડ રોડ પર મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું। સ્થાનિક મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો। મહિલાઓના ચક્કાજામના લીધે ટ્રાફિક જામ જોવા મળ્યો। સમયસર પાણી આપવા સ્થાનિકોએ માંગ કરી। મહત્વનું છે કે પાણીની લાઇન હોવા છતાં ટેન્કરથી પાણી મંગાવવા લોકો મજબૂર બન્યા છે। ની સમસ્યા, રોડની સમસ્યા, બધી સમસ્યા, સફાઈની સમસ્યા, કોઈ જાતની અમારે ઘેરે શાકવાર આવતા નથી કે અહીંયા રસ્તો એવો છે તે રેકડી લઈને આવી નથી શકતા। બોલો અમે ભાડાનું ભરીએ કે અમે પાણીનું કરીએ કે અમે શેનું કરીએ? તમે વિચાર કરો। તમે અત્યારે છોકરા ભૂખ્યા છે અને અમે 10 વર્ષથી પાણી માટે હેરાન થઈ છીએ। ગઈ ચૂંટણીમાં પણ અમે બહિષ્કાર કરેલો, ત્યારે પ્રદીપ ડાવ અને ભાવનાબેન બંને આવેલા। અમને એમને કીધેલું કે અમે તમને કરી આપશું સગવડ, પણ કોઈ જાતની હજી સગવડ નથી। અત્યારે અમારી જે બેઝિક જરૂરિયાત છે, જે અમને વચનો આપ્યા હતા કે પાણી, રસ્તા, ગટર, સાફ સફાઈ, એ બધી સુવિધા જે અમારી બેઝિક નાગરિકની સુવિધા છે, એ કઈ સુવિધા અમને પ્રોવાઈડ કરવામાં નથી આવી। 4 વર્ષથી ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશનને, છતાં પણ એક જરૂરિયાત પૂરી નથી થઈ। એના માટેનો આ વિરોધ અમે દર્શાવીએ છીએ। 25,000 ની આડેગડે સંખ્યા છે, પાણીની કોઈ સુવિધા જ નથી, રસ્તાની સુવિધા નથી, લાઇટની નથી, બાળકોને ભણવા જાય તો એમાં તકલીફ પડે છે, આવવા જવામાં સાયકલો સ્લીપ થઈ જાય એટલો પ્રોબ્લેમ છે, ગંદકી વાળો છે, ઉકેડા છે, એ કોઈ સુવિધા સાફ સફાઈ કે કોઈની નથી। 10 વર્ષથી વેરો ભરી છે, છતાંય કોઈ સુવિધા નથી અમને। 10 વર્ષથી પરેશાન છીએ। તો આજે મહિલાઓ બધી ઉગ્ર બની ગઈ છે, જે કે ને દેવ અને ચાંદુ પર ચામુંડા બની ગઈ છે, અને આજે કોઈના કયામાં રહી નથી, અને મહિલાઓ આજે રોડ ઉપર આવી ગઈ છે ને રોડ જામ કરી દીધો છે, જેને કારણે કોઈ પાણીનો પ્રશ્નનો ઉકેલ થાય એના માટે હવે માગણી કરીએ છીએ।